વેલકમ ટુ કવિકી પાઠશાલા. આજે શરૂ કરીએ છીએ સિનોનિમ. એ થી શરૂ થતા પણ એનો પાર્ટ નંબર 2. ઓકે, આગળ પાર્ટ નંબર 1 ના જોયો તો જરૂરથી જુઓ. પ્લેલિસ્ટની અંદર ચેકમાં જોતા આવજો. પ્લેલિસ્ટમાં લખેલું જ છે, લિસ્ટ બાય આપેલા જ છે. ચલો, તો હવે શરૂ કરીએ છીએ આજનો પહેલો સિનોનિમ. નામ છે એડ્રોઇડ. હવે આ ધ્યાન રાખજો, એન્ડ્રોઇડ ને એડ્રોઇડમાં જમીન આસમાનનો ફરક છે. આ એક ઓએસ નું નામ છે. જે પણ તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે ફોનની, એ છે આ એન્ડ્રોઇડ છે. એન્ડ્રોઇડ એટલે થાય કુશળ. કોઈ પણ કાર્ય કરવામાં કુશળ હોય એને કહીશું આપણે એન્ડ્રોઇડ. એના સમાનાર્થી સિનોનિમ છે પ્રોફિશિયન્ટ. પ્રોફિશિયન્ટ એટલે શું થશે? નિપુણ. પ્રોફિશિયન્ટ એટલે થશે નિપુણ. અને એક્સપર્ટ એટલે આપણે થશે નિષ્ણાંત. આઈડિયા છે આપણને. સ્કિલફુલ, એડેપ્ટ કહી શકીએ. તો હું કહી શકીશ સિનોનિમ એડ્રોઇડ માટે પ્રોફિશિયન્ટ, એક્સપર્ટ, સ્કિલફુલ અને એડેપ્ટ છે. એડેપ્ટ એટલે આપણે કહીશું પારંગત. કોઈ પણ વસ્તુ એને આવડી ગઈ છે, વારે ઘડી કરતા રહો તો એ એડેપ્ટેડ થઈ જાય છે. પણ ધ્યાન રાખજો, હું આ એડેપ્ટને એડોપ્ટ સાથે સરખાઈશ તો એ વસ્તુ અલગ છે. આ ટોટલી ડિફરન્ટ છે. એડોપ્ટ એટલે આપણે કહીએ છીએ દત્તક, કહીએ છીએ ને એડોપ્ટ ચાઇલ્ડ, અથવા તો સ્વીકારેલું. એડોપ્ટ એટલે સ્વીકારવું. ઓકે, તો બંનેમાં ધ્યાન રાખજો, એડેપ્ટ અને એડોપ્ટ. ચલો, સેકન્ડ નંબરનું જોઈએ છે. શું કહે છે? એકોર્ડ. એકોર્ડ એટલે શું થશે? એકોર્ડ એટલે થશે સમજૂતી, અથવા તો આપણે અહીંયા નામ લઈશું કરાર. કરાર એટલે થશે એકોર્ડ. ગાડીનું નામ આવે છે એકોર્ડ. ઓકે, તો એ શું છે? કરાર છે. ઓકે, એગ્રીમેન્ટ, કરાર. હાર્મની એક સુવ્યવસ્થિત વ્યવસ્થા. કોન્સોનન્સ અને યુનિસન. તો આ એકોર્ડના સમાનાર્થી કહીએ તો એગ્રીમેન્ટ, હાર્મની, કોન્સોનન્સ. અને કોન્સોનન્સની વાત કરીએ તો ક્યાંક આપણે એકરૂપતા નામની વાત કરી શકીશું, કે આ એકરૂપતા કહી શકીશું. યુનિશનની વાત કરીએ તો સમાનતા વાત કરી શકીશું, કે ભાઈ આ સમાનતા એટલે યુનિશન. તો આ એકરૂપતા, સમાનતા, કરાર, એગ્રીમેન્ટ, આ બધું એક હાર્મનીની અંદર રહેશે. તો આ થશે એકોર્ડના સમાનાર્થી. ચલો, એના પછી જોઈએ છે અમાસ. અમાસ એટલે શું થાય? તો કે જો આને યાદ રાખવું ને તો આ રીતે રાખી શકાય. માસ અને એને ભેગું કરો એટલે અમાસ થઈ જાય. ઓકે, ચલો, એવું બધું ના યાદ રાખતા, ખાલી કહું છું. અમાસ એટલે થાય ભેગું કરવું. શું થાય? ભેગું કરવું. ભેગું કરવું ને કહીશું ગેધર. એક્યુમ્યુલેટ, એક્યુમ્યુલેટ ભેગું કરવું. ગેધર એટલે ભેગું કરવું. સ્ટોર કરવું, કલેક્ટ કરવું. તો આ બધા એના સમાનાર્થી છે. ઈઝી છે. પણ હા, અમાસ અઘરું હતું. હવે અમાસનો મિનિંગ ખબર પડે ને તો પાછળના તો બધા ઈઝી છે બધા. ચલો, એના પછી જોઈએ છે એલેવિએટ. યસ, એલેવિએટ એટલે ઘટાડવું. ઓકે, શું કહીશું? એલેવિએટ એટલે કહીશું ઘટાડવું. ઘટાડવું એટલે અબેટ એટલે ઘટાડવું. લેસન અને મિટિગેટ. આ મિટિગેટ ક્યાં વપરાય છે? મિટિગેટ મોટા ભાગે સાયક્લોન છે, ટાઇફૂન છે, એના માટે કહે છે કે ભાઈ એની અસર મિટિગેટ કરી છે, મિટિગેટ થઈ છે, એટલે કે એની અસર ઘટી છે. તો જો ઘટાડવું કહીએ ને તો એના 3 સમાનાર્થી થશે: અબેટ, લેસન અને મિટિગેટ. ચલો, એના પછી જોઈએ છે એફ્રન્ટ. એફ્રન્ટ ની વાત કરીએ તો એફ્રન્ટ એટલે થાય, આમ જો જઈએ, ઉશ્કેરવું, કોઈને મુકાબલો કરવા ઉશ્કેરવું. ઓકે, તો અહીંયા આપણે એને કહી શકીશું ઉશ્કેરવું, એફ્રન્ટ. એમાં સમાનાર્થી જોઈએ સિનોનિમ તો ઇનડિગ્નિટી, ઇરિલેવન્સ, પ્રોવોક. પ્રોવોક એટલે એ જ થાય. ઇરિલેવન્સ એટલે એ જ થાય, ઉશ્કેરવું. અને થશે એક્ઝાસ્પરેટ. તો આ એક્ઝાસેપરેટ છે, પ્રોવોક છે, ઇરિલેવન્સ છે, ઇન્ડિગ્નિટી છે. આ દરેક વસ્તુ કહી શકીશું એફ્રન્ટ એટલે કે ઉશ્કેરવાને સમાનાર્થી છે. ઓકે, ઉદ્ધતાઈ ભર્યું કામ કરવું, ઉશ્કેરવું. તો આ દરેક વસ્તુ એફ્રન્ટની સમાનાર્થી એટલે કે સિનોનિમ છે. તો આ એ પરથી આઈએમપી હોય એટલે કે રેગ્યુલર પૂછાતા હોય એવા સિનોનિમ છે. ઓકે, ચલો, તો આવી જ વિડીયો જોવા માટે આપણી એપ્લિકેશન પણ છે, કવિકી પાઠશાલા. એને ડાઉનલોડ કરો અને એમની અંદર ઘણું મટીરિયલ મૂકેલું છે. અને અંગ્રેજી અને વિજ્ઞાન અને ટેકનોલોજી બંનેના રેકોર્ડેડ લેક્ચર 15 મે થી એની અંદર મુકાવાના શરૂ થશે. તો જો તમને ગમતું હોય, તમને મારું કામ, તો એને ડાઉનલોડ કરી અને પરચેસ કરી શકો છો. એકદમ પોસાય એવા નોમિનલ ભાવે એની અંદર આપણે કામ કરીશું. ઓકે, ચાલો, થેન્ક યુ.